ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ બોબડાજી. આજ બોલવાની બાધા લીધી છે. સરવના લાડુ ઊભા તો કેટલા વાગ્યા? ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. અને સરમ આવો જો કે ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. મમ્મી વહેલા વહેલા રાતે વાહન ચલાવતા તે ગોઠવી ખોઈ ના જી ને માટે ઉપર હું આવું એ ભેગી કરી નાખો, હું ચડાવી દઉં. થાળી ઉતારી હતી પાઈ ખાસી, હું આવું ચડાવું. ગુડ મોર્નિંગ વિયુ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો પપ્પા વહેલા વહેલા દીવાબત્તી કરવા બેસી જાય, મંદિરનું સ્થાન બદલી દીધું હવે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ભાભી વહેલા વહેલા પથારી વાળી ચા નહીં પીવી. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. મોટા ભાઈ તો વિડીયો એડિટ કરવાનું કોમ કરી ના વાત તો ગુડ્ડું ઊંઘી રહી, હજુ જાગી નહીં. તો અમે કોમે લાગી જઈએ. હું બનાવે છોકરો માટે? હા, બીજું બધું એ હ. હો મારી રેસીપી બનાવી છે લગ્નમાં તો જેબનું હા મંડપ વાળા છે પણ કઈ કઈ રેસીપી બનાવી છે એમ પ્રમાણે ટેબલ ને બધું મંગાવતો ફાવે કે તો કઈ જ મંડપ વાળા આવી ગયા છે. મંડપનો ઓર્ડર કરવાનો છે. બધું ઓર્ડર કરી દીધું, ખાલી મંડપ એટલું બાકી છે. ક્યાં બોર્ડર બોર્ડર કીધી એમ બરોબર. તો કઈ મંડપ તો નક્કી કરી દીધું. મેરું તો કઈક લાખો તો કઈ સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે માથામાં તેલ નાખજે, કોરું માથું. એ વાના તો ભાઈ કાલ ભાઈ ગિફ્ટ આવી જાય તો પહેરવાનું ચાલુ કરી દીધું છે. એ પહેરવા માટે નહીં આલ્યો, એ તો મૂકી રાખવા માટે આલ્યો છે. હા તો બુધવારે કલરિંગ રાખ્યા સારું હતું. બોય વળી ડ્રેસ કાઢીને બીજો ડ્રેસ ફિક્સ કર્યો. તો ગાઈસ હવા પેલા આવેલો તો મમ્મી શાક ભાગે છે અને આ બસ શાકભાજીનું પેલું એ થાય છે. બગડેલું શાકભાજી બાજુમાં કટાય છે. હા ઓનું તો ખબર નહીં પણ બગડેલું શાકભાજી દરરોજ બગડી જાય છે. નો તમે પોણી બગાડો. એ બંધ કર. એ બંધ કર કોનો કમરો થપડાવો એક આવતી ના આ બાજુ હો આ મોટું છે હું કરીશ ને. હા હા પણ મૂળું સાફ કરાવવું પડે કે. તો એ સંજય ટોમેટો નો જ્યુસ કાઢે છે. સોસ બનાવે સોસ બજારમાં લાવો છો ને આ બી કાઢે આપડે. હા ચો મૂકી હા આ મૂકી દે પડી પેટ મૂકી દે એટલે હે મારે દર વખતે લેવાના જવું પડે. બગડી જતો ટોમેટો. ઓક્સી હુકાયેલો ના ઉગો હુકાયેલો જ હોય ત્યાં પડી કિલા હોય તેમાં હું ઓકે હોય. આપણે લીલો નાખીએ છીએ. એ તો આપણે લીલો નાખીએ છીએ, બાકી તો હુકાવેલી પડી છે. હવે બે ત્યાં ખાવું પાછો ગુલાબ ઉગી ગયો એટલે બધો તોડી નાખ્યો તો ના જબરો ઉગું સીમ નેચે થોડું કટિંગ કરવાનું યાર. નેચે ટોમેટો બોમેટો ચો થયું છે. હો આ તો નહીં થતો મને ચોથી થતો હોય મને. હા એ નહીં થતો પણ આ તો હું પહેર્યો છું. એ ટેકલા ના લીધે નવા શર્ટ શું આ જો અમે આ રહ્યો સંજાન થતો તો શર્ટ મન થવા મળે. જો તો કઈ જમવાનું બને છે આજ તો દાળ ભાત નહીં કરી કશી. મોબાઈલ ફેંકતો હતો, રીલ્સ બનાવતો હતો. વિયુની મારી બંનેની રીલ્સ બનાવી અમે. તો દાળ ભાત બનું સાસ ઉનાળો તો આવી જ જશે કે તને આજ ખબર પડી. મારે તો અમુક ખાવાનું હળવું હાચુકલું કરી દેવાનું. અને મારે અચાનક શરીર વધી ગયું એવું નહીં લાગતું આમ 2-3 દાડે. હા સંજય અમારું શરીર 2 દાડામાં વધી ગયું. કાલ દોડ્યો તો પગ જ દુખાઈશ ના આટલા દુખાય નાળીઓમાં
આટલો હા સંજય હું અચાનક જાડો થયો એવું લાગે છે બોલ ચો જો કોટો 67 મેં કીધું કમ્પ્લીટ વધે જઈ દાડા દાડા તો 67 નો 100 ગ્રામ તારો મારા 10 કિલો વધારશો નહીં એમ કે 87 79 છે તો મારા 4 કિલો ઘટ્યો તારા ઘટ્યો તું દોડ્યો એટલો કદાચ તો ગાઈસ પપ્પા તો આવી જાય વહેલા વહેલા તેલ નો ઉઠાવા હેડમ એ હું હતો સર ખાતા ખાતા તો ઉભો થશે મને લાગતું કટે લાયા બોલ હા લાયા તો શી કે એમ નહીં લાય ચલો નીકળી પપ્પા પાપડી લઈ લીધી તનાવો તેલ હા તે મમ્મીએ 4 મોકલ્યા હતા પપ્પા 3 હા નહીં તારા વધ્યા ભાઈ હો ગયા કરજે આ પેલા ચેલા આલે તારી 4 આલે તક આમ 300 બીજા એમ કેટલા તું લઈ જા બે અરે અડધો સંતે મામી કે ચમ ઓછો આવ્યો પાપડી કઢાના પૈસા ના લી ફ્રીમાં કાઢે પાપડી લઈ લે અને 32 રૂપિયા કિલો ના હું આ મોઘું પડી જાય નાથી પેસ્તી પેલું તેલ આવી જાય એ તો સોડિયમમાં જ એમાં તો હોય પાપડી તેવી જ હોય પણ ના આપણને મોઘું પડે પછી તેલ કટાવું તાણું તો ગાઈસ આવી ગયો અમારો તેલ કટે ઘરનું કટે 4 ડબ્બા થઈ ગયા હજી 4 ડબ્બા બીજા ભરા છે એટલે 8 ડબ્બા આપણો 8 મહિના ચાલુ પણ આપણા તો દર મહિને 1 ડબ્બો ખાલે થાય એટલે 12 ડબ્બા જોવું એટલે 8 ડબ્બા થઈ હજી થોડી મગફળીઓ વધારે બાપાની એટલે 12 મહિના ચાલે નહીં મમ્મી પાકે ભૂંડ ખાઈ ગયો ચલો ગાઈસ ખાઈ લઈએ તને હા આ કદે કાઢીશ આટલું બધું દાળ સારી બની કને બનાવી હા બનાવી હોળીએ બનાવી લે જબરી બનાવી તો ગાઈસ હું દાળ ભાત આજ તો બનાવ્યા હતા મેં ખાઈ લીધો છોકરાને મળેલી દાળ બનાવી આજ તો છોકરાને ખાવાની હોય કે આપણે ખાવાની હોય તો ગાઈસ હોજ પડી છે મમ્મી તો બેહો લાવી સીલ દોવા માટે ચો માં આપા તાણ આજ માં આપા કંકોત્રીઓ લાવે મમ્મી ઓ પેલા ફોન આવ્યો તો સવારે કે કંકોત્રીઓ થઈ જઈશું કોણ જાય એમ પેલો આબાજ ઘેરી નીંદ લે સંજો આબાજ ઘેરી નીંદ લે હા તો હવારો ના એક જ વિડીયો કોણ કરશે વિડીયો એડિટિંગ સંજય પેલે કંકોત્રી આવી છે ને લે પપ્પાને સવારે નતો ફોન કર્યો કંકોત્રી આવી જઈશ ને લેવાની હતી હું કરતો ના લાગ્યો શું કર અમેરિકાની ચિંગમ મને હાલજે મારા પાકની હેઠ છે અને હું બનાવો છો આજે આપણે કશું ખાવાનું નહીં તો ગમે તેટલું હતું તો આજ હું ખાઉં તો કહેવાની એક બટકું મંચુરિયન બને સાતો બનાવી ગયો હા બોડી મંચુરિયન બનાવો છો પૂનમ બનાવો છો હા તને પોળી ના ખવાય અમુક પતી ગયું 9મો મહિનો બે આમ બોડી 11 દાડા રહ્યા આજે 19 થઈ એટલે 11 દાડા રહ્યા 12 દાડા જ રહ્યા બીજી તારીખે આજે તો બજેટમાં ભંગ પડાવે અમે તો હા લે બીજી તારીખે તો ના મેળા નહીં અમારે તો અમે તો જઈએ અમે તો જેમ તમે મહેમાન હાચવજો અમે તો જઈ ભાભી લઈ બીજી તારીખે તો જઈ પણ મારે આવવું જ પડે કે હા તમે મહેમાન હાચવજો ના બ્લોગ બનાવજો
કલર છે મસ્ત. બીજી તારીખે પતી જાય પછી હોતો ના આવે ત્રીજી ચોથી ગમે ત્યારે બોલીને તો ચોથા મહિના બર્થડે ગુડ્ડુનો બીજા મહિના બર્થડે બીજામાં છોકરી વિયુનો ત્રીજા મહિના બર્થડે આપણે ખાલી હે ને તે 7, 8, 9, 10 જ કોઈ નહીં. દિવસ મારા નહીં જતા ને ઘણો તમે બધા એ તો અમારે તો ગણવા પડે ઘણા એવા ના જતા હોય ને એમ. તાણ તમારે તો જાણ આવતા ને તમારે તો ફરક પડવાનો હોય. ચેમ તાનો પડે ખરો લે ફરક ચેમ ના ના પડે પડો. ખુશીમાં ચેમ ના પડે ખુશી ના મળે તાણ કચોરી બનાવો કશું તમારથી બનવાનું જ નહીં તો કઈ જારે બનાવશે ખાવાનું અને આપણે જઈએ દોડવા પેલો મોબાઈલ પડ્યો ફોન કરો તો આજનો કાલ આવ્યો તો તે કરતે મારા મહી લાવતો. તો ગાઈસ અત્યારે બનશે ડુંગળી સેવ ટોમેટાનું શાક હો એનું શાક. લીલી મેથી એટલે હેતરમાં લેવા જેમ કે વળી બનતું હોય લે ફોન લાવજે ગ્લાસ ચોખો હું પીવા આવશું ને તાણ જ નહીં બધું એક્સરસાઇઝ તો કરો છો હું કે આ તો ઊંઘી ગયો હશે તને ખબર પડી જાય હું આવું છું તો કે સંજય એક્સરસાઇઝ કરો આપણે કરીએ થોડી વાર મારે તો પૂછે હા પછી પહેલાં તો 60, 70, 80 માર દેતો એક્સરસાઇઝ નહીં કરતા રોજ એટલો તાણ આમ તો મોડ 25 હા નહીં પેલા જેવા પાતળા પાતળા હતા 2 વર્ષથી જ છેલ્લે 2 વર્ષથી જ ટેન્શન જોયું કે 2 વર્ષથી એટલો મિની કિચન ચાલુ કરીને મિની કિચનનું હરખું ચાલતું હતું પછી બ્લોગ ચાલુ કરે તાણ માપનું હતું તું પાતળો હતો પણ હું તો એવો એટલો ને એટલો જ હતો થોડો એક જ ફેલો હતો થોડી તો કરું આપણે પહેલાં ખાવાનું મળતું ના પણ આપણે ગોધીનગર હતા તાણ તો આપણે કમ્પ્લીટ થઈ ગયું હતું હોટલ પર ખાતા બરોબર પણ આપણે હેડતા ચેટલું ત્યારે હોટલ પર જવાનું અહીંથી આટો લેવા ત્યાં જવાનું હેડતું જવાનું ચોથું કઈ સાધન એ નહીં આપણે ગોધીનગર આ 2 વર્ષ પહેલા આયા તાણું એની જ વાત કરું છું ગોધનગર હેડ જ હતું 2000 કોલેજમાં જતા ત્યારે મારે તો પાસ કઢાવેલું પથિકા 6 સેક્ટર 8 સુધી હેડતું જવાનું આવવાનું ચલો ગાઈઝ આપણે કરીએ થોડી વાર તાણ આરામ કરીએ તો બહુ પર આરામ કરવા આવ્યો છે આરામ કરવા જા હા રેસીપી બનાવશ નવી શાક બનાવ તો આપણે જ ખાવાનું નહીં હોય હાય હું તો નહીં ખાવાનું એક ટાઈમ જ આમ ખાવાનું બરાબર આ જોઈ ના. હા શાક તો એના ભાવ તને કહી દીધું સારું આ તો હું નેના પર મળી ગયું તાય તમે કાઢો ને હા એટલે લાંબુ એડિટ કરવાનું. તે રાતે તો તમે ઉતારજો હા, રાકેશભાઈ તમારું. હા, તમારું કરવાનું. રાતે તમે ઉતારે તમે લઈ આમ હું આજે કસરત કરીને આવ્યો આમ ખાઉં તો એના જ થઈ જાય કે હા સાચી વાત. આપણે આખું ચાયડું ગાય થઈ જઈએ સારું વિચારીને દૂધ વધારે હાલ છે કોકના એ પણ આખું કાલે તો આવું ઓછું બેઠું તો ગાઈઝ આજ તો નવી રેસીપી બને છે અમારા ઘરમાં ખોટો તને બોલાવો હા તો લે ગુડુ ના તમે 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 વળી ખાઈ જાઓ મેને ગાડી તમારે જોયે તો મને તમે આ રહ્યા ડબ્બા મૂકી મૂકી ખાઈશે પાછા ચો મારનો માલિશ મેં નહીં ચાખી હમણાં મેં એક ખાધી હમણાં ઓય ઉપર તો તાણ वो तो बस खाने खाती ना जिस खुद बस હા હમણાં તો આખું અડધું ભરેલું હતું આપણું ભરેલું હતું હવે તો નાગીરા ગાડી હવે તો ખાધું હું કીધું તો ખરી ના પણ અડધો ચાખીએ નહીં નું મીને ચાખું હું બનાવીશ આજે ખાવાનું નવી આઈટમ હું બનાવ ના તાન ખબર પડી તો બધી ચોકલેટ પતંગ અરે હવે ચોકલેટ ઠોકતા હતા ગુડ્ડુ એ તો ચાખીએ નહીં નહીં ખાધી કે એ કોઈ વાત નહીં વાપરતી અને કોણ ઓળા ઊંધું કટિંગ કરાવો તો બોલવું હશે બાપા ગળું કપાય એ મારું સમજો પૂછી વાત નહીં વાપરતી મેં તો કશું ઘટા કન ટ્રાય કર એ તું અડે નહીં તું અડે નહીં આ તો કપાઈ જશે આ ચક્કોની એનો નહીં તો કઈ નવી આઈટમ અમુક ચાણું બની રહેશે તો કાંઈ ચિંતા નહીં ખાવાની પણ મને ચિંતા તો હોય કે ના જો ચોકલેટ ના ગમ્યું તમે કોણ ખાઈ લે એ આ તો શું બનાવ પનીર બનાવો છે શું પનીર નહીં ખાવાનું નહીં હા પનીર જ બનાવો પાલક પનીર બનાવો. અત્યારે જો તમે હોય તો જો પાંગડા પાસા ઉલ્યું પાંગડું હા બનાવ કરો જોઈએ છે એવું બને છે તાંદા જો ખાવા નહીં જોવા કે એ નહીં કાલે જોઈને તો મને વાળશું કે તો આ જોઈ લીધું મન વળી છે. મોડા પોણી આવી પણ કરશે જોઈએ તો પીઝા વાળું કોઈ ખાવાનું નહીં આ કોઈ વાત રોજ
રોજ હોજે નહીં ખાઈએ આપણે રોજ હોજે ન આ નવું બનાવ. સારું તો નવું બનાવજો અમે નહીં ખાઈએ એમ કરીને તમારું શરીર તો સુધરું કોક કરીને હા કોક નવું ખાઈએ એમ. હા, સુધરું હા. તો કોઈ ના હા સુધરે તો કોઈ ના પણ આ શાક હા, એ લ્યો, સુધરી ગયું માથું. તો ગાય આજ તો મને સંજય બિયાની દવા કરું સાતો એ મારો વાઘ આયો. વાઘ નહીં આ તો પેલો એ આવ્યો આજે મારા આય પાણી કૂટ્યો રોટો હા પેલો એ નહીં એ કોક બનાવું સારે આજે પનીરની સબ્જી ચેવ બાળે જો તાણ મસ્ત પરોઠા બનાવીએ ને લેજો અમે બનાવી આવજો તો ગાય આજ તો કડવું શાક બનશે કડવું મને મેથીનું શાક તો કડવું જ હોય ગયું કીધું કડવો હું કહું છું તું શું કહેતો? મેથી પડત તો કરું હા આ તો આટલું મેથું છે. એકલી મેથી હોય તો કડવું તને તો એવું હું બનાવ મેથી બીજું શું નાખશું મોય એ તો તારો લે કહીએ તમને નહીં ખબર અમે પનીર મંગાવ્યું હતું પનીર ત્યાંથી મંગા કોઈ અટલાણ નહીં છે પપ્પા જતા અટલાણ મળતું જ નહીં પનીર પપ્પા જતા ને તાણ. તો સંજાની દવા કરી છો તારી હે. અમારી રીત. તારે ચોક આવશે નહીં મારે જ નહીં જ ખાવાનું મેં ચોકી તું પણ સંજોગ તો તારી દવા થઈ ગઈ ને રોજ નવું બને રોજ જીવન બોડી વધારતી હે ચરબી વધારતી હે અમે ખાઈએ જ ના કર આપણે જોઈએ હા. આપણે જોઈએ તો અમારે નવી રેસીપી બનશે નહીં, તમારા માટે તો નવી જ કહેવાય, પણ ગાયત્રી બહુ નવું કહેવાય, પણ અમારા માટે નવી કહેવાય. આપણે જ ચોક આપણે પહેલી વખત બનાવી. પેલો ભજીયો હતો, ગોટા બનાવ્યા નતા કહેતા કે ઈમો નવું ના કહેવાય. અમારે તો નવું કહેવાય કાંઈ. હા, બે બનાવેલા. આપણે તો પરોઠા નવા કહેવાય, રોજ રોજ. પરોઠા તો જૂના કહેવાય આપણે વઘારેલી ખીચડી એ નવું નવી ના કહેવાય. કહેવાય પરોઠા જ જૂના કહેવાય પરોઠા તો 20 વર્ષ ખાતા અમે બચપન હોટલના દાળ ભાત ગરમ ગરમ કદી ગરમ તમે ખાવા જ નહીં દીધા હોટલના દાળ ભાત તો ગરમ ગરમ એવા ભાવા એવું ભાવે હું તેલ નીકળી છે બહાર બનાવો તાણ પછી જોવા આવું હો હું બની જાય એટલે તો ગાય ના રોજ બધો ખાવા બેસજો અમારે તો ખાવાનું નહીં સંજય બેન સંજય ખાવાનું તો મન થાય છે આવો વિચાર કર હા સંજય ખાઈ લે મારા તો એવું કશું નહીં હું તો ખાવાનું નહીં ખાધો ને ઓર મજા આવે. એમાં તો પનીર ખાવાનું. તો બબરો રાતું જ નહીં પનીર ખાઈ લો, આ તો નહીં. હા આજુ કા પરોઠા બનાયા? હો મને કે આજુ કા પરોઠા બનાયા? ચલા આજુ કા બનાયા? આવવાનું કઈ નહીં. હા હા જીવન ખાવાનું નથી કહું મોટા ભાઈ તો રોજ કઈ ખાઈએ કા બેજી તમે ખાઈ લો તમે તો બહુ દાળ ચાલો તો રે તો તારે બે શરમાઈને જતો રહ્યો પણ એ ભાઈ ભૂખ્યા રાતે મને ચાલશે ખાવા કે ખાવું એક તારા ભાગનું બનાવી ગયો સંજય થોડી એક રોટલી આપણે બે ચાખી લઈએ એક રોટલી ચાખી લઈએ આપણે બે મારી ભૂખ તો બપોરે દાળ ભાત હતા હા ખાલી એવું લાગતું કે હા એવા શરીર ઓછું કરવાનું. મમ્મી આ તો કહેતી નહીં હા રોજ વધે ના પણ આપણે રોજ પગ બનાવીએ હાલ. જે એ વધારે આડા તો તે કંટ્રોલ કર્યો હું તો દાળ ભાત એકલા જ ખાતા હતા બપોરે તો ના ના આપણે વધી જાય તો બપોર ખાતા હા? અમે દાળ ભાત જ ખાતા હતા પણ તોય પણ જોયું તમે કોણ ખાતા તમે ક્યાં ખાતા? ત્યાં બોલ તો એવું થાય એના કરતા બેહી જો મસ્ત બનાવી બનાવ્યો. ભાગમાં ખબર બનાવ્યું અમે તમે તો રોજ ટેવ પડી જઈએ એટલે તમારે ના અમે પાડો બનાવી. સંજય બેસા ના પાડે સંજો બે હાથ તો પાછું હું બેહું અમે બે હાથ ના પાડે તમે વાટા વાટા ખાઈ લેજો તો ઊંઘી રબો કોઈ કણ જ ચાલ્યા એટલે મને વાકી દે તો ઊંઘી જાય. મોટા ભાઈ વોના રે હા? તો તમે ભૂખે તો કઈ આ પરોઠા હું કરવા બનાવી કરું કોઈ ખાવાનું તો સો નહીં તો બે માટે છો હા આવા 9 વાગે. અને 9 વાગે ખાવાનું. ઊંઘવાનું 4 કલાક તો આપણે પણ 5 વાગે ચાલુ કરીએ તો આવવાનું કોમ છે લાગે 4 વાગે કોમ પતાવો જોવા દે જો ખાલી ચાખું તો ખરું હું. બેઠા નહીં એ તો હું વ્લોગ બનાવું જ છું હું કહું જ છું ખાલી ગાઈ ઝોન કેવું છે તો ગાઈ અને મેથીનું બનાવ્યું હતું તે આપણે ખાલી ચાખીએ કેવું હશે? સાચા આપું. કડવું છે પણ ક્યાંય હોય તને સ્વાદની ખબર જ પડતી નહીં. મસ્ત બની નહીં કઈ હાલ હા? ખાવો તો ખાઈ લે થોડી અડધી રોટલી હા એટલે થોડું થોડું બંધ કરવાનું આજે એક ખાવાની કાલે અડધી ખાવાની 15 થી બંધ નહીં બસ બંધ બંધ કરીએ ને તો સારું શરીર ઊંચું થઈ જાય હા
સંજય એક રોટલી શાક એટલું બધું કાને અને તે જોઈએ નહીં તો વેલોગ બિલોગ જોતી નહીં લાગતી આખે વેલોગમાં હળકતી બતાવી છે તો ગાઈસ અહીંયા તો ખાવા પીવાનું તો બધાએ ખાઈ લીધું મારા સંજ્યા બેસી વાય અડધી અડધી રોટલીઓ ખાધી એટલે ખાધેલું ના કહેવાય હે આ ફોડીએ નાખ્યો ગલાસે ફોડ્યો કાલ નહીં ફોડ્યો પેલો પાળી ઉપર પડ્યો તો પમદાળ બાપુ કરવા લઈશું તું અડવાનું જ નહીં તારે એ તો હો એ તો જોય કચરામાં જતો રહ્યો છે ઉકેળામાં તો આજ તો મમ્મી ગુડ નાઇટ કહે છે ઘણા સમય પછી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારો વિડીયો પસંદ આવે શેર કરજો ગુડ નાઇટ જય માતાજી ફરી ફરી જોજો કાલે સ્ટેન્ડ કાઢી તું આજે ટેબલ સાફ કરો છો બની જવાનું હા